નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। અત્યારે હાલની એક દુઃખદ ખબર સામે આવી રહી છે। સુરતના માંગરોળના નાના બોરસરામાં ગેસ ગળતરના કારણે 2 મજૂરોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। ટાંકી સાફ કરવા ઉતર્યા હતા ત્યારે ગેસ ગળતરની દુર્ઘટના સર્જાઈ હતી અને સમગ્ર મામલે કોબા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ત્યારે માંગરોળના નાના બોસરા પાસે આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં રિક્રેકના ત્યારે મેન્ટેન દરમિયાન ટાંકી સાફ કરવાની કામગીરી કરતી વખતે ગેસ ગળતરની ઘટના બની હતી, જેમાં રાજન શર્મા અને ત્યારે રાજનસિંહ નામના 2 કામદારો ઝેરી ગેસની અસર થતાં તાત્કાલિક અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ સારવાર મળે તે પહેલાં જ તેમનું શ્રમિકોના બંનેના મોત નીપજ્યા હતા। બંનેના મૃત્યુ કામદારો છેલ્લા 2 વર્ષથી કંપનીમાં કામ કરતા હોવાની સામે આવ્યું હતું। ગેસ ગળતરની ઘટનાને લઈને કાંબોજ પોલીસ સ્ટેશન ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।